Good morning, student. Jai Swaminarayan. Subject Automobile Industrial Management AIM. In this subject, last previous lecture we are discussing about the unit number 1 elements of form of business management. લાસ્ટ લેક્ચરની અંદર સ્ટુડન્ટ આપણે યુનિટ નંબર 1 સ્ટાર્ટ કર્યું હતું આ સબ્જેક્ટની અંદર જે છે કે વ્યવસાય વ્યવસ્થાના સ્વરૂપોના મૂળ તત્વો, જેની અંદર આપણે બિઝનેસ કઈ રીતના કરી શકાય, બિઝનેસ મેનેજમેન્ટ કેવું હોય છે, બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના ટાઈપ્સ કયા કયા હોય છે, ઇન્ડિવિજ્યુઅલ કરી શકાય બિઝનેસ કે ગ્રુપ ઓફ પીપલ કરી શકાય, એનું જે કોમર્શિયલ ગોલ્સ હોય છે તેને અચીવ કરવા માટે which way are generated to create the elements of business management એની ડિસ્કસ આપણે કરી હતી. દેન આફ્ટર આપણે 3 માર્ક્સનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોયો તો વેરિયસ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઓલ્સો નોન એઝ ધ નેચર ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના પ્રકાર જેને કહેવાય, જે 3 માર્ક્સમાં પૂછાતો હોય છે અને કોઈ પણ 1 કે 2 તમારે સમજાવવાના હોય છે. અથવા તો આ ક્વેશ્ચન્સ એવી રીતે બી પૂછાય છે કે એક્સપ્લેન ધ પાર્ટનરશિપ બિઝનેસ એન્ડ રાઇટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ બિઝનેસ. એક્સપ્લેન ધ જોઈન્ટ સ્ટોક કંપની બિઝનેસ એન્ડ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ બિઝનેસ. આવી રીતના પણ આ ક્વેશ્ચન સ્ટુડન્ટ આવતો હોય છે. તો ફર્સ્ટ ઓફલી આપણે જોઈએ કે બેઝિક ટાઈપ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, સિંગલ ઓનરશિપ એટલે કે સોલ ટ્રેડિંગ, જે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતું કે આ એક બિઝનેસનું જૂનું અને સરળ એટલે કે ઇઝી એન્ડ ઓલ્ડ ટાઈપ નેચર છે બિઝનેસનું, જેને કહેવાય સોલ ટ્રેડિંગ. સિંગલ ઓનરશિપ, જે પોતે માલિક હોય અને પોતે જ કંપનીને ચલાવતો હોય. આજના લેક્ચરની અંદર આપણે સેકન્ડ નંબરનું જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન નેચર છે પાર્ટનરશિપ, એ આપણે સ્ટડી કરવાનું છે. તો એની જોઈએ કે પાર્ટનરશિપ દેટ્સ મીન્સ કે ભાગીદારી પેઢી. શું કહીશું આપણે પાર્ટનરશિપનો સિમ્પલ મતલબ? ભાગીદારી પેઢી. ધીસ મીન્સ કે 2 or more people wish to come together to form a business. એક કરતાં વધારે પીપલ આની અંદર ભેગા થઈને જે બિઝનેસ કરે એને આપણે પાર્ટનરશિપ બિઝનેસ કહીશું. કે જ્યારે બિઝનેસને ડેવલપ કરવા માટે એનું જે નેચર હોય તે વ્યક્તિગત માલિકી અથવા તો જે ઓનર હોય એના પૂરતી ના રહે, બટ અંદર જેટલા બી ઇન્વોલ્વ થયેલા હોય પીપલ, જેટલા પણ પાર્ટનર હોય તે બધાની જ જવાબદારીઓ ફરજો વધે છે. બધાની જવાબદારી અને ફરજ રહેતી હોય છે આ ટાઈપના બિઝનેસમાં. આથી ખાસ પ્રકારની જે કુશળતા એટલે કે સ્કિલ, નોલેજ, ફંડિંગ કરવાની જે કેપેસિટી હોય છે તે બધા વ્યક્તિઓ અથવા તે બધા પીપલ ભેગા થઈને કમ્બાઈન થઈને આ ટાઈપનો બિઝનેસ સંભાળી શકતા હોય છે અથવા તો આ ટાઈપનો બિઝનેસ ઓર્ગેનાઇઝ કરતા હોય છે. જેથી ફંડિંગની રિક્વાયરમેન્ટ, પ્રોફિટ, એ બધા પાર્ટનરશિપને લગતા અલગ અલગ ડિવાઇડેડ કરવામાં આવતું હોય છે. જેમ કે ફંડિંગ, કોઈ પણ બિઝનેસ આજે ડેવલપ કરવો છે તો એના માટે જરૂરી જે ફંડ જે છે કોઈ પણ એક પીપલને આપવાની જરૂર નથી હોતી. જેટલા પણ પાર્ટનર હોય એ બધા જ પીપલને ભેગા મળીને ફંડિંગ એનું કરીને આપણે બિઝનેસને ગ્રો કરાવવાનું હોય છે. બીજી વાત કરીએ કે પ્રોફિટ અને લોસની, તો સિંગલ ઓનરશિપ બિઝનેસ આપણે જે આગળ સ્ટડી કરી ચૂક્યા એની અંદર તમે જુઓ કે ઓનર્ડ બાય 1 પર્સન. દેટ્સ મીન્સ કે જે પણ પ્રોફિટ અને લોસ હશે એ એક જ પર્સન ઉપર ડિપેન્ડન્ટ હશે. જો પ્રોફિટ આવશે તો એક જ પર્સન થશે, લોસ જશે તો પણ એક જ પર્સનને તેની જવાબદારી, તેની રિસ્પોન્સિબિલિટી રહેશે. જ્યારે પાર્ટનરશિપની અંદર પ્રોફિટ આવે
તો તેને શેર કરવો પડતો હોય છે. જેટલું પણ એન્યુઅલી કે ક્વાર્ટરલી જે પણ પ્રોફિટ થતો હોય તે ભાગીદારી પેઢીની અંદર જેટલા પણ ભાગીદારો હોય તેને વહેંચવામાં આવે છે. જેવી રીતના જવાબદારીઓને સત્તા વહેંચવામાં આવે છે એવી રીતને પ્રોફિટને પણ ડિસ્ટ્રીબ્યુટ કરવો પડે છે. એવી જ રીતે સેમ રોકાણની વાત કરીએ અથવા તો લોસની વાત કરીએ તો બિઝનેસની અંદર જે પણ લોસ આવે એ લોસ પણ દરેકની જવાબદારી સ્વરૂપે અથવા તો દરેકને પાર્ટનરને ભાગે પડતો ઉઠાવવો પડતો હોય છે. એટલે કે એક લોસ જે આવે એ લોસ પણ કોઈ એક વ્યક્તિ માથા ઉપર નથી. જેને જેને બી પ્રોફિટની અંદર કામ કર્યું છે, પ્રોફિટ લીધો છે, એને લોસ પણ એટલો જ આવશે. તો જેને કહી શકાય કે મર્યાદિત પ્રમાણમાં અને અનલિમિટેડ પાર્ટનરશિપમાં જવાબદારી અમર્યાદિત પ્રમાણમાં હોય છે. બીજું આ બિઝનેસની અંદર કે જ્યારે કોઈ એક પાર્ટનરનું મૃત્યુ થાય, ડેથ થઈ જાય, ત્યારે આ ભાગીદારી પેઢીનો આપોઆપ અંત આવી જાય છે. એટલે કે કોઈ પણ પાર્ટનર જો તમારે પ્રોબ્લેમ હોય અથવા પાર્ટનરને કંઈ એક્સિડન્ટલી થઈ ગયું તો તમારો પાર્ટનરશિપ બિઝનેસ ભાગી પડતો હોય છે. હવે વાત કરીએ ફાયદા અને ગેરફાયદા પાર્ટનરશિપ બિઝનેસના. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. ફાયદાની વાત કરીએ તો 2 હેડ આર બેટર ધેન 1. કહેવત છે ને આપણે કે એક હાથ કરતાં 2 હાથ સારા, તેના જેવું છે. ડિસએડવાન્ટેજીસ સામે શું છે? પ્રોફિટ ઇઝ શેરેડ. ફાયદો જે થાય છે એ તમારે શેર કરવો પડે છે. જ્યારે સિંગલ ઓનરશિપની અંદર પોતે માલિકને જ ફાયદો થતો હતો, કોઈને શેર કરવાનો નહોતો. સેકન્ડ ટાઈપનું વાત કરીએ ઇઝી ટુ સ્ટેબલાઇઝ એન્ડ સ્ટાર્ટઅપ. આની અંદર ફંડિંગ છે, મૂડીરોકાણ છે, એ ઇઝીલી થઈ શકે છે. ઇઝીલી આને સ્ટેબલાઇઝ કરી શકાય છે. રિસ્ક આની અંદર વધારે હોય છે, ઘર્ષણ વધારે હોય છે, રિસ્ક વધારે હોય છે. થર્ડ એડવાન્ટેજ ઇઝ કોસ્ટ ઇઝ ડિવાઇડેડ. જેટલું પણ કોસ્ટિંગ આવે, જેટલું પણ મેન્ટેનન્સ આવે એ દરેક પાર્ટનરને ડિવાઇડેડ થઈ જતું હોય છે. એટલે કે આવા બિઝનેસની અંદર સારું ટેલેન્ટ, સારું જજમેન્ટ અને સારું સ્કિલ ડેવલપ થતી હોય છે. ગેરફાયદો એની સામે શું થાય છે કે ભાગીદારો વચ્ચે સત્તા વહેંચાઈ જાય છે. ઇફ પાર્ટનર વોન્ટ ટુ લીવ હેવ ટુ વેલ્યુ ઓલ એસેટ્સ એન્ડ ઇટ કેન બી કોસ્ટલી. જો તમારો પાર્ટનર વચ્ચેથી તમારું બિઝનેસ છોડી દેશે તો તમારે બધી જ એસેટ્સ જે છે એ તમારે એકલા માથે આવી જશે. એની વેલ્યુ જે છે એ તમારે મોંઘી પડી જશે. બીજો ફાયદો જોઈએ કે બિઝનેસ પર ભાગીદારોનો સંપૂર્ણ કંટ્રોલ હોય છે અને પૂરેપૂરો નફાનો તેમનો હક હોય છે. ધેટ્સ મીન્સ કે જે બી પાર્ટનર છે તે પાર્ટનરશિપ બિઝનેસની અંદર કંટ્રોલ જેને કહીએ. જ્યારે સિંગલ ઓનરશિપની અંદર કેવું હતું કે ડિસિઝન લેવા હોય તો જાતે ડિસિઝન લઈ શકે છે, પોતે ઓનર ડિસિઝન લઈ શકે છે. જ્યારે આની અંદર દરેક જે પાર્ટનરો હોય છે તે સંપૂર્ણ કંટ્રોલ હોય છે અને નફાની અંદર પણ દરેકનો હક હોય છે. તો ધીસ ઇઝ ધ પાર્ટનરશિપ બિઝનેસ. નેક્સ્ટ વાત કરીએ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન. ત્રીજો જે પ્રકાર છે સહકારી સંસ્થા. સહકારી સંસ્થા ધેટ્સ મીન્સ કે શું? અ જોઈન્ટલી ઓનેડ enterprise engaging in the production or distribution of goods or the supplying of service operated by its member of their mutual benefits and organized by consumer or fair. That means કે જે પ્રાઇવેટ અને વ્યક્તિગત માલિકના બિઝનેસથી સમાજમાં આર્થિક અસંતુલન જે સર્જાય છે, આર્થિક રીતે જે પ્રોબ્લેમ થાય છે તેને સ્ટેબલ કરવા માટે સહકારી સંસ્થાની માલિકી એક પ્રયત્ન છે જેને કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન કહેવાય. સહકારી સંસ્થા કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન તેના કર્મચારીને, તેને એમ્પ્લોયને પાર્ટનર બનાવી તેમની સાથે
રખાતો ભેદભાવ દૂર કરે છે. કોઓપરેટિવ શું કરે છે કે જે પાર્ટનરશિપની અંદર જે ભેદભાવ થતો હોય છે તેને દૂર કરે છે. બીજું કે સહકારી સ્ટોર્સમાંથી જીવન જરૂરિયાતની ચીજો બજાર કિંમત કરતાં ઓછી કિંમતે પ્રાપ્ત કરવા સહકારી સંસ્થાની માલિકીમાં વ્યક્તિઓનું જોડાણ થાય છે. માર્કેટ વેલ્યુની વાત કરીએ તો માર્કેટ વેલ્યુ કમ્પેર ટુ અધર ઓર્ગેનાઇઝેશન કરતાં ઓછી રાખવામાં આવે છે. એટલે એની જે જીવન જરૂરિયાત વસ્તુ હોય તે પણ બજાર કરતાં ઓછી કિંમતે આપીને આ બિઝનેસને ડેવલપ કરીને તેને જોઈન કરવામાં આવે છે. સહકારી કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન ઉત્પાદન કાર્ય કરતી હોય એટલે કે મેન્યુફેક્ચરિંગ કરતી હોય તેને પ્રોડ્યુસર કોઓપરેટિવ કહે છે. પ્રોડ્યુસર કોઓપરેટિવ કોને કહેવાય કે જે પ્રોડક્શન એન્ગેજિંગ ઇન ધ પ્રોડક્શન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ, જે પ્રોડક્શન કરતો હોય ઉત્પાદન કરતો હોય તેને પ્રોડક્શન કોઓપરેટિવ કહે છે. બીજું વાત કરીએ કે દરેક પાર્ટનર દ્વારા કરેલું રોકાણ કે જે ફંડિંગ કે આપેલી સેવા એના અનુસંધાનની અંદર એને પ્રોફિટનું શેરિંગ કરવામાં આવતું હોય છે. સપોઝ કે 10 પાર્ટનર ભેગા થયા એમાંથી એક જણાએ 80% જેવું ફંડિંગ કાઢ્યું છે તો પ્રોફિટ આવશે કંપનીનો કોઓપરેટિવનો તો એને પણ 80% જ પ્રોફિટ મળશે. આવી રીતના જેટલા પર્સન્ટેજ પીપલનું જેની અંદર શેરિંગ હોય છે એટલા પર્સન્ટેજ એને વળતર પ્રોફિટ તરીકે આપવામાં આવતું હોય છે આ બિઝનેસની અંદર. કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન એક વિશાળ ઉદ્યોગ, મૂડીરોકાણ અને ડિસિઝન લેવા માટે સક્ષમ કોઓપરેટિવ સંસ્થા સફળ થઈ ચૂકી છે અત્યાર સુધીમાં, જે સક્સેસફુલ બિઝનેસ કહેવાય, જેને કોઓપરેટિવ બિઝનેસ કહેવામાં આવે છે. કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશનની અંદર સભ્યોની ખૂબ મોટી સંખ્યા થઈ જવા છતાં તેનું કંટ્રોલ કરવા અમુક જ પાર્ટનર એડ કરવામાં આવતા હોય છે. એટલે કે આ બિઝનેસની અંદર એવું નથી કે બહુ બધા સભ્યો થઈ ગયા તો એની અંદર પ્રોબ્લેમ થાય કંટ્રોલ કરવા માટે, સંચાલન કરવા માટે. ના, સંચાલન કરવા માટે, કંટ્રોલ માટે જે તે વ્યક્તિ જે નિમણૂક કરેલી હોય અથવા જે તે વ્યક્તિને જે રિસ્પોન્સિબિલિટી સોંપેલી હશે તે જ એની અંદર જવાબદાર રહેશે. તો આ એક કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશનની આપણે ડેફિનેશન અને શોર્ટમાં સમજ્યા. હવે એના ફાયદા સમજીએ કે કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશનના ફાયદા અને ગેરફાયદા શું છે. તમે જોઈ શકો છો એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ કોઓપરેટિવ. તો લેસ કોસ્ટ ઓફ ડેલી નીડ્સ આઇટમ, એનું શું છે કે કોસ્ટ જે છે ડેલી જીવન જરૂરિયાત વસ્તુઓ તેની કિંમત ઓછી હોય છે. બટ ગેરફાયદો શું છે? ડાઉટ ઓન ધ એબિલિટી ઓફ મેમ્બર ઓફ ઓર્ગેનાઇઝેશન, જે મેમ્બરો હોય છે એની ઉપર ડાઉટ જતો હોય છે ઓર્ગેનાઇઝ કરવાનો. સ્ટ્રક્ચર ઇઝ લાઇક ડેમોક્રેસી જેવું એનું એક માળખું તૈયાર થઈ જતું હોય છે આ બિઝનેસનું. ગેરફાયદો છે એનું લિમિટેડ રિસોર્સિસ એના જે કહી શકાય બેનિફિટના, પ્રોફિટના, તે લિમિટેડ થઈ જતા હોય છે. ફાયદો શું છે ત્રીજો આ ઓર્ગેનાઇઝેશનનો, કોઓપરેટિવનો, કે ગવર્મેન્ટ હેલ્પ ફોર બેટર ડેવલપમેન્ટ. આની અંદર ગવર્મેન્ટ ઇમ્પ્રૂવ થતી હોય છે, ઇન્ક્લુડિંગ હોય છે. ધેટ એટલા માટે ગવર્મેન્ટ આની અંદર ફંડિંગની અંદર ખાસ એવો સપોર્ટ કરતી હોય છે. જ્યારે પાર્ટનરશિપ અને સિંગલ ઓનરશિપની અંદર ગવર્મેન્ટ તમને કોઈ પણ ટાઈપનો સપોર્ટ કરતી નથી. ગેરફાયદાની વાત કરીએ તો ફ્રિક્શન બિટવીન મેમ્બર, ઘર્ષણો વધી જતા હોય છે એકબીજા પાર્ટનરમાં, કારણ કે આની અંદર વધારે પાર્ટનર થઈ જતા હોય છે, તેથી ઘસારો આની અંદર વધી જતો હોય છે. નેક્સ્ટ વાત કરીએ ફાયદાની કે ઇલીગલ સ્ટોરેજ ઓફ આઇટમ કેન બી કંટ્રોલેડ. જે ઇલીગલ ધંધા જે થતા હોય છે, ઇલીગલ બિઝનેસની અંદર જે એક્ટિવિટી થતી હોય છે તે કોઓપરેટિવની અંદર થતી નથી.
બેનિફિટ ટુ પીપલ, આની અંદર માણસોને ફાયદો થતો હોય છે, કસ્ટમરને ફાયદો થતો હોય છે. બિકોઝ લોકશાહી ઢબની અથવા લોકશાહીની મેથડથી આ માલિકીનું સ્વરૂપ હોય છે. બીજો એક ફાયદો જોઈએ કે કોઈ એક વ્યક્તિને મોટો નફો મળતો નથી, બધાને દરેકને સરખો નફો મળતો હોય છે. સહકારી સંસ્થાની સામાન્ય વ્યક્તિઓને લાભ મળે છે, જે કોમન પીપલ હોય તેને આ ઓર્ગેનાઇઝેશનથી ઘણો બધો ફાયદો થતો હોય છે. જરૂરી વસ્તુઓ ઉત્પાદક મેન્યુફેક્ચરિંગ પાસેથી જ ખરીદવામાં આવતી હોય તે નીચા ભાવે પણ વેચી શકાય છે. ડાયરેક્ટલી આ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન છે તે મેન્યુફેક્ચરિંગના કોન્ટેક્ટમાં હોય છે, એટલે મેન્યુફેક્ચરર પાસેથી એનું સેલિંગ કરવામાં આવતું હોય છે, એટલે એનું જે બાઇંગ કરવામાં આવતું હોય છે, એટલે એને માર્કેટની અંદર એનું સેલિંગ કરીશું તો એ પણ સસ્તા ભાવે આ બિઝનેસની અંદર થઈ શકતું હોય છે. ગેરફાયદા ડિટેલ્સમાં બીજા જોઈએ આ ઓર્ગેનાઇઝેશનના, તો કે ફંડિંગનું જે મર્યાદિત હોવાથી નિષ્ણાંતોની સેવાઓ લઈ શકાતી નથી. એટલે દેટ્સ મીન્સ કે ફંડિંગ આની અંદર લિમિટેડ હોવાથી જે અધર પીપલની જે કોઈ સલાહ સૂચન લેવી હોય તો એની અંદર ઇન્વોલ્વ કરાતી નથી. બીજો ગેરફાયદો જોઈએ તો જવાબદારી નિભાવવા અને સત્તા કરવા માટે સભ્યો વચ્ચે સંઘર્ષ થતો હોય છે કે આ રિસ્પોન્સિબિલિટી કોણ લેશે, આ રિસ્પોન્સિબિલિટી કોણ લેશે. આ જોઈન્ટ સ્ટોક કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશનની અંદર આનો એક મેન આ ડીમેરિટ છે કે સભ્યો વધી જતા હોય છે, તેના કારણે સભ્યો વચ્ચે અંદર સત્તા મેળવવા અથવા તો જવાબદારી નિભાવવા માટે ઝઘડો, ઘર્ષણ જેને કહેવાય એ થતું હોય છે. બીજો એક ગેરફાયદો છે કે આનો સહકારી સંસ્થા સભ્યો જેઓ અન્ય નોકરીઓ કરતા હોય તેઓ સંસ્થા માટે પૂરતો સમય ફાળવી શકતા નથી. આની અંદર એવું કોઈ જરૂર નથી કે તમારે આટલો આ જ બિઝનેસ કરવો, તો એના માટે પબ્લિક શું કરતી હોય છે કે જોઈન થઈ જાય. તમારી જે રેગ્યુલર જોબ ચાલુ હોય એ તમે ચાલુ રાખો છો, તે છતાં એને પાર્ટ ટાઈમ માટે આ બિઝનેસ તમે કરતા હોય, તો કે જે કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલા બી મેમ્બર હોય છે તે આવા ટાઈપના મેમ્બર હોય છે જેની જોબ બી નોકરી બી ચાલુ હોય છે અને કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન બી હેન્ડલ કરતા હોય છે, તો એને સમય પૂરતો આપી શકતા નથી. મેમ્બર કેન નોટ ગીવ ઇનફ ટાઈમ એઝ દે આર વર્કિંગ એટ અધર પ્લેસ. બીજી જગ્યાએ કામ કરતા હોય છે એટલા માટે તે પૂરતો સમય આપી શકતા નથી. તો સ્ટુડન્ટ આ વાત કરી આપણે કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશનના ફાયદા ગેરફાયદા અને તેની વ્યાખ્યા સમજી. આગળ આપણે જે ક્વેશ્ચન જોયો પાર્ટનરશિપ બિઝનેસનો, પાર્ટનરશિપ બિઝનેસ એટલું શું, તેના પણ ફાયદા અને ગેરફાયદા જોયા. આગળ આપણે એક લેક્ચરની અંદર સિંગલ ઓનરશિપ એટલે સોલ ટ્રેડિંગ એના આપણે વ્યાખ્યા સમજી હતી. સોલ ટ્રેડિંગ શું છે, સિંગલ ઓનરશિપ બિઝનેસ કોને કહેવાય, એના શું ફાયદા છે, એના શું ગેરફાયદા છે, એ પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા. તો અત્યાર સુધી આપણે જે વેરિયસ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન નેચર છે, સોલ ટ્રેડિંગ, પાર્ટનરશિપ, જોઈન્ટ સ્ટોક કંપની, કોઓપરેટિવ અને સ્ટેટ એન્ટરપ્રાઇઝ, એમાંથી આજે આપણે બે ડિસ્કસ કરી, પાર્ટનરશિપ બિઝનેસ અને કોઓપરેટિવ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. અને આગળ આપણે સોલ ટ્રેડિંગ એટલે સિંગલ ઓનરશિપ ઓર્ગેનાઇઝેશન સ્ટડી કરી ચૂક્યા હતા. તો આવી રીતના ટોટલ સ્ટુડન્ટ અહીંયા આપણે 3 ટાઈપના જે બિઝનેસના નેચર જે છે, નેચર ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, તે અત્યાર સુધી આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે જોઈન્ટ સ્ટોક કંપની કઈ રીતના ચલાવવી અને સ્ટેટ એન્ટરપ્રાઇઝ તેને રાજ્ય અને કેન્દ્ર સરકારોની માલિકી જે કહેવાય, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ એ બધા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, એના વિશે આપણે ડિસ્કસ કરીશું. થેન્ક યુ.